નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। રાજ્યમાં પડી રહેલી અસહ્ય અને ભારે ગરમી વચ્ચે નાગરિકો માટે આખરે રાહતના મોટા સમાચાર આવ્યા છે। હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું પુનઃ સક્રિય થયું છે। દરિયાઈ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી કલાકોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે। આ નવી સિસ્ટમની સીધી અને સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદ તૂટી પડવાની સંભાવના છે। ખાસ કરીને ઉમરગામ, દમણ, વલસાડ, સુરત અને બિલીમોરા સહિતના પંથકોમાં મેઘરાજા ધમાકાદાર બેટિંગ શરૂ કરી શકે છે। ચોમાસું વિધિવત રીતે બેસવાની સાથે અરબી સમુદ્રમાં વધુ એક નવી મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે, જેને પગલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ અને વેરાવળમાં પણ પવન સાથે વરસાદી માહોલ જામવાની શક્યતા છે। આ સિવાય જૂનાગઢ, ઉપલેટા, જેતપુર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ વીજળીના ચમકારા સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે। આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદી મોસમ વધુ સક્રિય થશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે ભેજવાળા પવનો ગુજરાત તરફ આગળ વધશે અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, મહીસાગર અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, મહીસાગર, પંચમહાલમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરી વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાથી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। એકંદરે આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય થવાના સંકેતો છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।